અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને નીચું જોવાનું થાય, તો મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇલ્ઝામ આવ્યો છે કે માતાજીની એક દીકરી છે. તો આ અમારી એકતા અહીંયા બેઠી છે, એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે. આના પપ્પા અત્યારે નથી, જ્યારે નાની હતી ત્યારે. તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજી લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે. ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં, તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં. અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમો જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા, તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, મારી હરણ બાપુ છે. બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે, કેટલું રેટ છે. હું એટલી બધી અંદરથી વિચલિત થઈ ગઈ કે હું ચિંતાનું મારી ઉપર શું થયું. અને આશ્રમમાં રહેવાનું મને હક હોય. હું સાધુ છું, હું પણ શિષ્ય છું, હું પણ એક સાધ્વી છું. મોટા બાપુ જ્યારે હતા, વિશંભર ભારતી બાપુ, હું ત્યારથી છું, અત્યારે નથી એવી. મોટા બાપુ મને ખૂબ લાડથી રાખતા. તો કોઈ પણ દીકરી સંતો થાય, સાધવી બને, અને આવું થાય બહુ દુઃખ થાય છે હૃદયમાં. કેમ કે એક સંસાર મૂકી અને સાધુ થતા હોય છે.